વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના હસાપુર અને પુડા ગામને જોડતા માર્ગ પર બની રહેલું રેલવેનું ગરનાળું ગ્રામજનો માટે સગવડને બદલે આફત બની ગયું છે. ગુજરાત સરકાર દ્વારા રેલવે ફાટક મુક્ત ગુજરાતના અભિયાન હેઠળ આ ગરનાળું 1 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું, પરંતુ 2 વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં કામગીરી અધૂરી છે. રોજિંદા 5 થી 7 કિલોમીટરનો ધક્કો આ ગરનાળાનું કામ અટકી જતા હસાપુરા અને પુડા સહિત આસપાસના ગામોના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને લોકો અને વધારાના 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડે છે. તો શાળાઓ શરૂ થતા શાળાએ જતા વિદ્યાર્થીઓને આ લાંબો અને જોખમી રસ્તો કાપવો પડી રહ્યો છે. ત્યારે 108 એમ્બ્યુલન્સ સેવાને પણ લાંબો રૂટ લેવો પડતો હોવાથી ઇમરજન્સીની સ્થિતિમાં સમયસર પહોંચવું મુશ્કેલ બની ગયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 30મી તારીખ સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અપાઈ છે, જે પૂર્ણ પણ થઈ શકી નથી. કોન્ટ્રાક્ટરની બેદરકારીને, તંત્રની ઉદાસીનતા અને આ ગરનાળાનું નિર્માણ કાર્ય ગોકળ ગતિએ ચાલતું હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તો શું કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અમને ગામ લોકોને આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે? 1 વર્ષનું કામ 2 વર્ષ પણ પૂરું ન થાય તો એ કેવા વહીવટી તંત્રની નિષ્કાળજી છે? તો ગરનાળાનું કામ પૂર્ણ થયા પછી પણ તેની આસપાસ રોડ રસ્તાનું જોડાણ અને સમતોલન બાકી છે, કે જે કામમાં વધુ સમય લેશે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. આખરે ડભોઈના ગરનાળાનું કામ ક્યારે પૂર્ણ થશે અને ગ્રામજનોને આ રોજિંદી હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે તે તો જોવું રહ્યું. આ ડભોઈ તાલુકાનું ગામ છે, ફરતી કોઈ હાંસાપુરા. એનો રસ્તો ને પુડાનો મેઇન રોડ છે, તો એનો રસ્તો બન્યો નથી. તો અમારે કંઈ બી કરવું હોય કામ તો પુડાવાળાને તો એમ માનો 5 કિલોમીટર ફરીને જવું પડે છે અને 5 કિલોમીટર ફરીને પાછા આવવું પડે છે. એટલે રોડ રસ્તા કોઈ જગ્યાએ બન્યા નથી. અને નારું જે અમુક વસ્તુનું બાકી છે ને એ નારું બન્યું નથી. તો અમારે કરવાનું શું એટલે નીચે. કેટલા સમયથી કામ ચાલે છે? 2 વર્ષથી. કેટલું કામ બાકી હશે? થોડું ઘણું કામ બાકી છે તો કરતા નથી. પૂરું કેટલા વર્ષમાં કરવાનું હતું? 1 જ વર્ષમાં. તો તમારે જવું હોય તો કઈ રહીને જાઓ છો? અમે રેલવે સરકીને જઈએ. કામ અમારા ગામની સીમ કરીને એટલે રેલવે સરકીને જઈએ બધી ગામની. અને એમ રહીને જવું હોય પુડાવાળાને તો એમ ફરીને જાય ભાઈ. અને પુડાવાળાને અમુકને જવું હોય તો રેલવે સરકીને જતા રહેવાય. તો ગાડી આવે તો જોખમ ખરું? ગાડી આવે તો જોખમ, પૂરતું જોખમ. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.